હા, હા સરકાર દ્વારા આજે એક એસઆઈટી ની નિમણૂક કરી દેવામાં આવી છે ભાવનગર રેન્જ આઈજી દ્વારા. હા હા. શું લાગે છે, હવે તમે આનાથી સંતુષ્ટ છો કે શું તમારી પ્રતિક્રિયા? હું તો આગળ બધા ઉપર વિશ્વાસ છે મને કે મને ન્યાય મળશે. બરાબર. બરોબર. અમારા સમાજના આગેવાનો બધાથી મને મદદ કરી છે, તો સંતોષ છે કે મને ન્યાય મળશે. બરાબર. આપે હમ. જે આક્ષેપ લગાવ્યા હતા પીઆઈડીવી ડાંગર, હા તેમજ આપણે 2 દિવસ પહેલા પણ આક્ષેપ લગાવ્યા હતા જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમની હા. પાસેથી પણ હવે ચાર્જ લઈ લેવામાં આવ્યો છે અને જે તળાજાના નવનિયુક્ત ડીવાયએસપી છે એમબી નકુમ, તેમને હા. ચાર્જ આપવામાં આવ્યો છે. શું કહેશો એ મામલે? એ તો હવે તો સમાજ સાથે છે, સરકાર સાથે છે, તો પછી મને ન્યાય મળશે જ ને. ઓકે. આજે ગાંધીનગર ખાતે મિટિંગ યોજાઈ આગેવાનોની, ત્યારબાદ તમને ફોન કર્યો તો હીરાભાઈએ કે આ નિર્ણય લેવાયો છે કે આ પ્રકારના નિર્ણય એ અમે તો લીધા? મીડિયાના માધ્યમથી મને જોવા મળે છે કે આ વસ્તુ થઈ રહી છે. બરાબર. એસઆઈટી ની નિમણૂક થઈ છે, એમાં એક આઈપીએસ અધિકારી છે, એક પીઆઈ છે, એક પીએસઆઈ છે, તેમજ 2 કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. કેટલી હમ. તમને આશા છે હવે તમને ન્યાય મળવાની? આશા મને પૂરેપૂરી છે કે મને ન્યાય મળશે. જી જી નવનીતભાઈ, બગદાણા ટ્રસ્ટ દ્વારા આવતીકાલે જે ઉજવણી કરવામાં આવનારી છે, તમારો હમ. ટ્રસ્ટ દ્વારા કોઈ સંપર્ક કર્યો છે કે કેમ? નહીં, અત્યાર સુધીમાં કોઈ કઈ કર્યો નથી, ખબર અંતર પૂછવા પણ નહીં. અચ્છા. અને નવનીતભાઈ, એક એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ભાઈ યોગેશ સાગર છે તેમને મેનેજિંગ ટ્રસ્ટી બનાવે તો નવનીતભાઈને વાંધો શું હોઈ શકે? હવે એ તો બધું પછીની વાત છે, અત્યારે જે છે એના ઉપર આપણે રાખો ને. હા, એ તો બરાબર, પણ એક ચર્ચા આવી ચાલે છે, એટલે હમ. તેને લઈને શું આપની પ્રતિક્રિયા હોય? પ્રતિક્રિયા તો અમારું તો એવું માનવું છે કે ભાઈ સ્થાનિક લોકો એમાં ઇન્વોલ્વ થાય. બરોબર. કારણ કે મારી માંગણી તો એવી હતી ત્યારની કે ભાઈ આજુબાજુના સ્થાનિક લોકોને ટ્રસ્ટમાં સમાવેશ કરે. બરાબર. બસ, બાકી તો મારી કોઈ એમાં માંગણી નથી.